નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું મારી આ યુટ્યુબ ચેનલ અમિત ભાટિયામાં. આપણે ભારતનો અને ગુજરાતનો ઇતિહાસના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સની સિરીઝ આગળ વધારીએ છીએ. એમાં આપણે અગાઉ 4 વિડીયો જોઈ લીધા હતા, જેની અંદર 1થી લઈને 100 મોસ્ટ આઈએમપી જે ક્વેશ્ચન્સ હતા એની આપણે એમાં ચર્ચા કરેલી હતી. આજના 5મા લેક્ચરમાં આપણે પ્રશ્ન નંબર 101થી શરૂઆત કરીશું અને આ લેક્ચરનો પહેલો પ્રશ્ન. ટોટલ આ લેક્ચરની અંદર 100 જેટલા પ્રશ્નો છે કે જેમાં ધોરણ 6, 7 અને 8ના સારા પ્રશ્નો ગોતી અને આપની સમક્ષ લાવવાનો પ્રયત્ન કરેલો છે. જો મિત્રો તમને આ વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો તમારા મિત્રો સાથે, જેથી કરીને બીજા મિત્રોને પણ ઉપયોગી થઈ શકે. સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પર ક્લિક કરજો, જેથી કરીને આવનારા સમયમાં જે નવા વિડીયોઝ આવે તો એની નોટિફિકેશન આપને મળી રહે. વિડીયોને અંત સુધી જોવા નમ્ર વિનંતી. વધુ સમય ન લેતા આપણે વિડીયોને શરૂ કરીએ. પ્રથમ પ્રશ્ન છે કે કયા સમ્રાટને વિક્રમાદિત્ય તરીકે ઓળખવામાં આવે છે? વિક્રમાદિત્ય તરીકે કોણ ઓળખાતું હતું? તો ગુપ્ત સામ્રાજ્યનો ચંદ્રગુપ્ત બીજો હતો, એને વિક્રમાદિત્ય તરીકે ઓળખવામાં આવે છે. ગુપ્ત યુગમાં વર્તમાનમાં ભરૂચ અને ખંભાત જે બંદર હતા એ કયા નામે પ્રસિદ્ધ હતા? તો ભરૂચ છે એને ભૃગુ કચ્છ કહેતા હતા અને જે ખંભાત છે એને સ્તંભ તીર્થ તરીકે ઓળખવામાં આવતું હતું. ચંદ્રગુપ્ત બીજાના સમયમાં કયો યાત્રાળુ આવ્યો હતો? આપણે જાણીએ છીએ કે અલગ અલગ રાજાઓના સમયમાં અલગ અલગ યાત્રીઓ આપણા દેશની અંદર મુલાકાત માટે આવેલા હતા અને એની જે નોંધ હતી, એના જે વિવરણો હતા, એના ઉપરથી આપણને એ સમયનો ઇતિહાસ જાણવામાં ખૂબ મદદ થાય છે. તો ચંદ્રગુપ્ત બીજાના સમયમાં જે યાત્રાળુ આવેલો હતો એ હતો ફાહિયાન હતો. ત્યારબાદ જોઈએ તો ચંદ્રગુપ્ત બીજાએ પાટલીપુત્ર ઉપરાંત બીજી કઈ રાજધાની બનાવી હતી? તો ઘણા બધા રાજા એ સમયની અંદર હતા કે એક રાજધાની એની હોય તો પહેલાંના જે સમયમાં જે રાજા હોય એને જે રાજધાની રાખેલી હોય તો જ્યારે એ પોતે રાજા બને ત્યારે એ રાજધાની ઘણી વખત બદલાવી નાખતા હોય છે. તો ચંદ્રગુપ્ત બીજાએ પાટલીપુત્ર તો રાજધાની હતી જ, સાથે બીજી એક રાજધાની બનાવી જે ઉજ્જૈન બનાવી. અને ત્યાર પછીનો પ્રશ્ન નંબર 105 જોઈએ આપણે. તો પ્રસિદ્ધ જે નાલંદા વિશ્વવિદ્યાપીઠ છે, બરાબર, તો એની સ્થાપના કોણે કરેલી હતી? તો કુમારગુપ્ત પહેલાંએ એની સ્થાપના કરેલી હતી. પછીનો પ્રશ્ન જોઈએ, ગુપ્ત યુગના પ્રાંતના વડા તરીકે મોટાભાગે કોને મૂકવામાં આવતા હતા? તો પ્રાંતના વડા તરીકે મોટાભાગે રાજકુમાર, રાજાનો જે રાજકુમાર હોય એને મૂકવામાં આવતા હતા. અને આગળ જતાં આ જ રાજકુમાર જે રાજાના જેટલા પુત્રો હોય એમાંથી જે સારું કાર્ય જેને કરેલું હોય, બરાબર, બાહ્ય આક્રમણ સામે લડેલા હોય, આંતરિક બળવાને દબાવેલા હોય, પ્રજાની સુખ શાંતિમાં વધારો કરેલો હોય, તો આગળ જતાં એ પોતે રાજા બનતા હતા. ગુપ્તકાળની અંદર પ્રાંતને શું કહેવામાં આવતું હતું? તો ગુપ્તકાળમાં પ્રાંતને ભુક્તિ કહેવામાં આવતું હતું. ગુપ્તકાળમાં કુલ ઉત્પાદનનો કેટલામાં ભાગનો કર રાજા કર તરીકે લેતા હતા? તો રાજા છે ત્યારે 1/6 એટલે કે 6ઠ્ઠો ભાગ છે એ કર તરીકે ઉઘરાવતા હતા. દક્ષિણ ભારતના શૈવ સંતોને શું કહેવામાં આવે છે? તો દક્ષિણ ભારતના જે શૈવ સંતો છે એને નૈનાર કહેવામાં આવે છે. અને બીજા કયા છે? તો કે અલવાર સંતો છે, અલવાર અને નૈનાર. પછીનો પ્રશ્ન 109, ભારતના શેક્સપિયર તરીકે કોણ ઓળખાય છે? તો ભારતના શેક્સપિયર તરીકે કાલિદાસ ઓળખાય છે કે જેઓએ ઘણી બધી અલગ અલગ પ્રકારની સંસ્કૃત સાહિત્યની અંદર કૃતિઓ આપેલી છે. કાલિદાસની કૃતિઓ જણાવો. તો અભિજ્ઞાન શાકુંતલમ છે, મેઘદૂતમ છે, રઘુવંશમ છે. આ સિવાય પણ બીજી ઘણી બધી એની કૃતિઓ છે. અહીંયા આપણે 2 થી 3નો ઉલ્લેખ કરેલો છે. ત્યાર પછી શૂન્ય અને દશાંશ પદ્ધતિની શોધ કોણે કરી હતી? તો શૂન્ય અને દશાંશ પદ્ધતિની શોધ આપણે જાણીએ એ મુજબ આર્યભટ્ટે કરેલી હતી. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ તો ખગોળશાસ્ત્રને લગતો કયો ગ્રંથ વરાહમિહિરે લખેલો છે? તો બૃહદ સંહિતા નામનો જે ગ્રંથ છે એ વરાહમિહિરે લખેલો છે. પછીનો પ્રશ્ન નંબર 113 જોઈએ તો આયુર્વેદ પરનો અષ્ટાંગ હૃદય સંહિતા નામનો ગ્રંથ છે એ કોણે લખેલો છે? તો આયુર્વેદ પરનો અષ્ટાંગ હૃદય સંહિતા જે ગ્રંથ છે એ વાઘભટ્ટે લખેલો છે. મિત્રો, આ પ્રશ્નો ઇતિહાસની અંદર તો આનો સમાવેશ થશે જ, પણ સાથે જે વિજ્ઞાન અને ટેકનોલોજીના જે પ્રશ્નો આવે છે એની અંદર પણ પ્રાચીન ભારતનું વિજ્ઞાન અને ટેકનોલોજીમાં જે વૈજ્ઞાનિકોનો ફાળો છે એની અંદર પણ આનો સમાવેશ થઈ શકશે. પછીનો પ્રશ્ન 114 જોઈએ તો હર્ષવર્ધન છે એ કયા વંશના રાજા હતા? તો હર્ષવર્ધન છે એ પુષ્યભૂતિ વંશના રાજા હતા. હર્ષવર્ધનના ભાઈનું નામ શું હતું?
તો રાજ્યવર્ધન છે એના ભાઈનું નામ હતું. હર્ષવર્ધન અને રાજ્યવર્ધન આ બંને ભાઈ છે, તો એમના પિતાનું નામ શું હતું? તો એમના પિતાનું નામ છે પ્રભાકર વર્ધન, એમના પિતા હતા. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ તો હર્ષવર્ધનના સમયમાં કયો યાત્રાળુ ભારત આવ્યો હતો? તો ત્યારે પણ ફાહિયાન જ આવેલો હતો. હર્ષવર્ધનના દરબારના મહાન કવિ કોણ હતા? તો બાણભટ્ટ છે એ એમના દરબારના મહાન કવિ હતા. બાણભટ્ટે કયા ગ્રંથની રચના કરી હતી? તો કાદંબરી અને હર્ષચરિત આ બંને ગ્રંથોની રચના બાણભટ્ટે કરેલી છે. હર્ષવર્ધન પોતે પણ એક કવિ હતો, તો હર્ષવર્ધને કઈ કૃતિની રચના કરેલી છે? તો પ્રિયદર્શિકા, નાગાનંદ અને રત્નાવલી આ 3 કૃતિઓની રચના હર્ષવર્ધને પોતે કરેલી છે. હર્ષવર્ધને નાલંદા વિદ્યાપીઠના નિભાવ માટે કેટલા ગામ આપેલા હતા? તો હર્ષવર્ધને એ સમયે 100 ગામ કે 100 ગામની અંદરથી જે બધી વસ્તુ ઉઘરાવાની થતી, કર ઉઘરાવાનું, તો એ બધું સીધું નાલંદા વિદ્યાપીઠને મળી જતું. આ રીતના 100 ગામ એને નાલંદા વિદ્યાપીઠના નિભાવ માટે આપેલા હતા. પુલકેશી બીજો જે છે એ કયા વંશનો રાજા હતો? તો એ પોતે ચાલુક્ય વંશનો રાજા હતો. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 123 જોઈએ તો દિલ્હી પાસેનો જે મહેરૌલીનો સ્તંભ છે એ કોના સમયમાં સ્થપાયો હતો? તો એ વિક્રમાદિત્યના સમયમાં સ્થપાયેલો હતો. કયા સમ્રાટને દક્ષિણાપથના સ્વામીનું બિરુદ મળેલું હતું? તો પુલકેશી બીજો છે એને દક્ષિણાપથના સ્વામી તરીકેનું બિરુદ મળેલું હતું. શા માટે? તો કે એણે દક્ષિણના રાજ્યોને હરાવેલા હોય એટલા માટે એને દક્ષિણાપથના રાજ્ય સ્વામી તરીકે બિરુદ મળેલું હતું. મહાબલીપુરમના રથ મંદિરો કોણે બંધાવ્યા હતા? તો જે પલ્લવ વંશના જે રાજાઓ હતા એ બધાએ મહાબલીપુરમના રથ મંદિરો છે એ બંધાવેલા છે. પલ્લવોએ બંધાવેલા કાંજીપુરમનું શ્રેષ્ઠ મંદિર કયું છે? તો કૈલાસનાથનું મંદિર જે છે એ પલ્લવોએ બંધાવેલ કાંજીપુરમનું શ્રેષ્ઠ મંદિર છે. પુલકેશી બીજા અને હર્ષવર્ધન વચ્ચે કઈ નદીના કિનારે યુદ્ધ થયું હતું? તો નર્મદા નદીના કિનારે એ બંને વચ્ચે યુદ્ધ થયું હતું. ત્યાર પછી જોઈએ તો હર્ષવર્ધનની બહેનનું નામ શું હતું? તો હર્ષવર્ધનની બહેનનું નામ હતું રાજ્યશ્રી હતું. મહાભારતની રચના કોણે કરેલી હતી? મહાભારતની રચના વેદવ્યાસે કરેલી હતી. મહાભારતને પહેલાં કયા નામે ઓળખવામાં આવતું હતું? તો મહાભારત છે પહેલાં જય સંહિતા તરીકે ઓળખાતું હતું. પુરાણો કેટલા છે? પુરાણો 18 છે. ઉપનિષદની સંખ્યા કેટલી છે? તો કે 108 છે. તો આવા મિત્રો નાના નાના પ્રશ્નો હોય છે પણ ઘણી વખત પરીક્ષાની અંદર પૂછાઈ જતા હોય છે. બૌદ્ધ ગ્રંથની 2 સંહિતા છે, એક છે કજાર અને બીજી છે તંજર. તો આ કઈ ભાષામાં છે? તો આ તિબ્બતી ભાષાની અંદર લખાયેલી છે. જૈન ગ્રંથોને કયા ગ્રંથો કહે છે? તો જૈન ગ્રંથોને આગમ ગ્રંથો કહે છે. બરાબર, આગમો કહેવામાં આવે છે. જૈન ગ્રંથો જે આગમ ગ્રંથો છે એ ટોટલ કેટલા છે? તો એ ટોટલ 12 ગ્રંથો છે. મૃચ્છકટિકમ નામની કૃતિ કોની છે? તો આ કૃતિ જે છે એ શૂદ્રકની છે. દક્ષિણ ભારતના વિશિષ્ટ સાહિત્યને શું કહેવામાં આવે છે? તો દક્ષિણ ભારતના વિશિષ્ટ સાહિત્યને સંગમ સાહિત્ય કહેવામાં આવે છે. અષ્ટાધ્યાયી નામનો જે વ્યાકરણનો ગ્રંથ છે તો એ કોણે લખેલો છે? તો એ પાણિનીએ લખેલો છે. સમુદ્રગુપ્તની પ્રશસ્તિ કોણે લખી હતી? તો હરિશેણ મહાકવિ જે એના દરબારના હતા એમણે સમુદ્રગુપ્તની પ્રશસ્તિ લખેલી હતી. ત્યારબાદ ચંદ્રગુપ્ત દ્વિતીયની પ્રશસ્તિના લેખક કોણ હતા? આપણે સમુદ્રગુપ્તની હરિશેણે લખેલી છે. ચંદ્રગુપ્ત બીજા દ્વિતીયની પ્રશસ્તિના લેખક કોણ હતા? તો એના લેખક છે વીરસેન સાબા. ત્યારબાદ હર્ષવર્ધનની જે પ્રશસ્તિ છે તો એના લેખક કોણ હતા? તો એ હતા બાણભટ્ટ. એના પણ દરબારી કવિ છે એ બાણભટ્ટ હતા. ભારતના બંદરો વિશેની માહિતી કોના ભૂગોળ ગ્રંથમાંથી મળે છે? તો ટોલેમીનો જે ભૂગોળનો જે ગ્રંથ છે એમાંથી ભારતના બંદરો વિશેની માહિતી મળે છે. એક જ પથ્થરમાંથી કોતરેલું શિવ મંદિર ક્યાં આવેલું છે? તો એ ઇલોરાની અંદર, અજંતા ઇલોરાની જે ગુફાઓ છે એમાં ઇલોરામાં આવેલું છે. ગ્રીક અને ભારતીય કલા શૈલીના સંગમને કઈ કલા કહેવામાં આવે છે? બંને જ્યારે ભેગી થઈ તો એની અંદર ગ્રીક શૈલી પણ આવેલી છે અને ભારતીય કલા શૈલીનો પણ એની અંદર સમાવેશ થયો છે. બંને મિક્સ થઈ તો એને ગાંધાર શૈલી કહેવામાં આવે છે. હિન્દુ દેવી દેવતાઓની મૂર્તિ છે એ કઈ શૈલીમાં બનાવવામાં આવતી હતી? તો આ જે મૂર્તિઓ છે એને મથુરા શૈલીની અંદર બનાવવામાં આવતી હતી. ત્યારબાદ જોઈએ પ્રશ્ન 144. તો ગૌતમ બુદ્ધના નિર્વાણ પછી તેમની યાદગીરી રૂપે શું બનાવવામાં આવતું હતું? તો એની યાદગીરી રૂપે સ્તૂપ બનાવવામાં આવતા હતા. અને આ સ્તૂપની અંદર ગૌતમ બુદ્ધના જે અલગ અલગ બધા અવશેષો છે, કોઈની અંદર વાળ હોય, કોઈની અંદર એના નખ હોય, તો આવી બધી વસ્તુ છે
એની અંદર રાખી અને પછી એના ઉપર એક ચણતર કરવામાં આવતું ગોળાકાર અંડાકાર, તો જેને સ્તૂપ કહેવામાં આવે છે. ભગવાન ગોમતેશ્વર બાહુબલીની જૈન મૂર્તિ ક્યાં આવેલી છે? તો એ શ્રવણ બેલગોડાની અંદર કર્ણાટકની અંદર આવેલી છે. અને ત્યાં દર 12 વર્ષે મહામસ્તકાભિષેક થાય છે, એના ઉપર અભિષેક કરવામાં આવે છે. ખૂબ બહુ મોટી છે મૂર્તિ. મહાન રસાયણશાસ્ત્રી નાગાર્જુન કઈ વિશ્વવિદ્યાપીઠના આચાર્ય હતા? તો તેઓ નાલંદા વિશ્વવિદ્યાપીઠના આચાર્ય હતા. રાજપૂત શબ્દનો અર્થ શું થાય છે? તો રાજપૂત શબ્દનો અર્થ રાજપુત્ર થાય છે. કન્નૌજનો ગઢવાલનો સ્થાપક કોણ હતો? તો એનો સ્થાપક હતો ચંદ્રદેવ. ત્યાર પછીનો પ્રશ્ન 149 જોઈએ આપણે. તો બુંદેલખંડ છે એ પાછળથી બીજા કયા નામે ઓળખાતું હતું? તો બુંદેલખંડ છે એને જેજાક ભુક્તિ પણ કહેવામાં આવતું હતું. માળવાનો પ્રદેશ પ્રાચીન કાળથી કયા નામે જાણીતો હતો? તો માળવાને અવંતી પણ કહેતા અને ઉજ્જૈની પણ કહેતા હતા. આ બંને નામ માળવાના છે. પરમાર વંશની સ્થાપના કોણે કરી હતી? તો રાજા કૃષ્ણરાજે કરેલી હતી. ઈસવીસન 820માં કરેલી છે. પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા કોણ હતો? તો રાજા ભોજ. ટેકરીઓ વચ્ચે રાજા ભોજે કયું સુંદર નગર વસાવ્યું હતું? તો ભોજપુર. તો ભોજપુર છે એ હાલનું પાછું ભોપાલ તરીકે ઓળખાય છે. ભોજપુર છે રાજા ભોજે જે વસાવેલું હતું તો એ હાલમાં ભોપાલ તરીકે ઓળખાય છે. શાકંભરી નામના રાજ્યની સ્થાપના કયા સરોવર નજીક કરવામાં આવેલી હતી? તો એ સાંભર સરોવર કે જે રાજસ્થાનની અંદર આવેલું છે, તો ત્યાં એની સ્થાપના કરવામાં આવી હતી. ચાહમાન વંશની સ્થાપના કોણે કરી હતી? તો વાસુદેવ નામના રાજાએ ચાહમાન વંશની સ્થાપના કરી હતી. અજમેર શહેરની સ્થાપના કોણે કરી હતી? તો અજયરાજે અજમેર શહેરની સ્થાપના કરેલી હતી. શાહબુદ્દીન ઘોરી અને પૃથ્વીરાજ ચૌહાણ વચ્ચે કયા મેદાનમાં લડાઈ થઈ હતી? તરાઈના મેદાનમાં લડાઈ થઈ હતી. કઈ લડાઈ ભારતના ઇતિહાસમાં સીમાચિહ્ન રૂપ ગણાય છે? તો આ તરાઈની લડાઈ છે એ ભારતના ઇતિહાસમાં સીમાચિહ્ન રૂપ ગણાય છે. શા માટે? તો કે ત્યાંથી જ હિન્દુ જે બધા રાજપૂત રાજાઓ હતા એમાંનો છેલ્લો કોઈ મહાન રાજા હોય તો એ પૃથ્વીરાજ ચૌહાણ હતો. એ શાહબુદ્દીન ઘોરી સામે હારી જાય છે અને ધીમે ધીમે દિલ્હી સલ્તનતની સ્થાપના થાય છે. અણહિલવાડ પાટણની સ્થાપના કોણે કરી હતી? તો વનરાજ ચાવડાએ અણહિલવાડ પાટણની સ્થાપના કરેલી હતી. અણહિલવાડ પાટણની સ્થાપના વનરાજ ચાવડાએ ક્યારે કરી હતી? તો ઈસવીસન 756માં અણહિલવાડ પાટણની સ્થાપના વનરાજ ચાવડાએ કરેલી હતી. અણહિલવાડ પાટણની સ્થાપના કઈ નદીના કિનારે કરેલી હતી? તો સરસ્વતી નદીના કિનારે એની સ્થાપના કરેલી હતી. કોના શાસનકાળને ગુજરાતમાં સુવર્ણ યુગ કહેવામાં આવે છે? જેમ ભારતની અંદર ગુપ્તકાળને સુવર્ણકાળ કહેવામાં આવે છે, કેમ કે એ સમયની અંદર મલ્ટી ડાયમેન્શનલ ડેવલપમેન્ટ થયેલું આપણને જોવા મળતું હોય છે, એટલા માટે થઈને એને સુવર્ણકાળ કહેવાતો હોય છે. તો ગુજરાતની અંદર જે સોલંકી શાસન હતું તો એને સુવર્ણ યુગ કહેવામાં આવે છે. રાખ હેંગારની દીકરી ઉદયમતીના લગ્ન કોની સાથે થયા હતા? તો ભીમદેવ પ્રથમ સાથે એના લગ્ન થયા હતા. પાટણની પ્રસિદ્ધ જે રાણીની વાવ છે એ કોણે બંધાવી હતી? તો રાણી ઉદયમતીએ આ પાટણની જે રાણીની વાવ છે એને બંધાવેલી હતી. અને આ જ વાવને વર્લ્ડ હેરિટેજ સાઇટ, યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો પણ મળેલો છે. આ સિવાય ચાંપાનેરનો જે કિલ્લો છે એને પણ વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળેલો છે. આ ઉપરાંત 2017ની અંદર લગભગ આખા અમદાવાદ શહેરને વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકેનો શહેર તરીકેનો દરજ્જો મળેલો છે. જે નેપાળનું અને શ્રીલંકાના આ બંને દેશના એક એક શહેર છે. નેપાળનું લગભગ ભક્તપુર છે અને શ્રીલંકાનું ગાલે. આ બંને બાદ અમદાવાદ ત્રીજું એવું શહેર હતું કે જેને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવેશ થયેલો છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ તો સિદ્ધરાજ જયસિંહની માતાનું નામ શું હતું? તો મીનળ દેવી છે એ એમની માતાનું નામ હતું. મલાવ તળાવ ક્યાં આવેલ છે? તો મલાવ તળાવ ધોળકામાં આવેલો છે. મલાવ તળાવ કોણે બંધાવ્યું હતું? તો રાજમાતા મીનળ દેવીએ મલાવ તળાવ બંધાવેલું હતું. મલાવ તળાવ સાથે કઈ કહેવત જોડાયેલી છે? તો મલાવ તળાવ જે ધોળકાની અંદર આવેલું છે એની સાથે એક કહેવત જોડાયેલી છે કે ન્યાય જોવો હોય તો મલાવ તળાવ જુઓ. આની પાછળ એક રસપ્રદ કહાની છે કે જ્યારે અહીંયા તળાવનું નિર્માણ કરવામાં આવતું હતું તો તળાવના એક કાંઠા ઉપર એક વૃદ્ધ માજી રહેતા હતા અને આ વૃદ્ધ માજી જ્યારે આ રાજાના સૈનિકો રાજમાતા મીનળદેવીએ મોકલેલા તો ત્યારે એનું ઝૂંપડું હટાવતા હતા, પણ એ માજીએ પોતાનું ઝૂંપડું હટાવ્યું નહીં અને પોતે કીધું કે મારે મીનળદેવીને મળવું છે એમ.
ત્યારે મીનળ દેવીને મળ્યા ત્યારે એમ કીધું કે તમે તો બીજી જગ્યાએ ગમે ત્યાં કરી શકો, મારે મારું ઝૂંપડું બીજે કઈ રીતના બાંધવું, અને મારી ઉંમર પણ ખૂબ વધારે છે, મારામાં એટલી શક્તિ પણ નથી. તો ત્યારે મીનળ દેવીએ એનું ઝૂંપડું હટાવવાની ના પાડેલી હતી, અને આજે પણ એ તળાવમાં એ જ્યાં ઝૂંપડું હતું ત્યાં એક ખાંચો રહી ગયેલો છે. તળાવનો જે આકાર આપવાનો હતો તો એવો આકાર એનો આપી શકેલ નથી, ત્યાં એક ખાંચો રહી ગયેલો છે. એટલા માટે એવું કહે છે કે ન્યાય જોવો હોય તો મલાવ તળાવ જુઓ. ત્યાર પછીનો પ્રશ્ન 171 જોઈએ તો કલિકાલ સર્વજ્ઞ તરીકે કોણ ઓળખાય છે? તો હેમચંદ્રાચાર્ય છે એ કલિકાલ સર્વજ્ઞ તરીકે ઓળખાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 172 જોઈએ આપણે તો સિદ્ધહેમ શબ્દાનું શાસન જે ગ્રંથ છે કોણે લખેલો છે? તો હેમચંદ્રાચાર્યએ ગ્રંથ લખેલો છે. સિદ્ધહેમ શબ્દાનું શાસન ગ્રંથ જે છે એ કયા વિષય પરનો છે? તો આપણે જાણીએ છીએ કે વ્યાકરણ ગ્રંથ છે. કુમારપાળ ચરિત્ર ગ્રંથની રચના કોણે કરેલી હતી? તો એ પણ હેમચંદ્રાચાર્યએ જ કરેલી હતી. વ્યાઘ્રપલ્લી ગામના નામ પરથી તેના વંશજો છે એ કયા નામે ઓળખાતા હતા? તો એના વંશજો છે એ વાઘેલા તરીકે ઓળખાયા. વસ્તુપાળ અને તેજપાળ બંને સમર્થ મંત્રીઓ કોના શાસનકાળમાં હતા? તો વીરધવર વાઘેલા જે નામનો રાજા હતો એના સમયની અંદર વસ્તુપાળ અને તેજપાળ નામના બે મંત્રીઓ કાર્ય કરતા હતા. પાલ વંશનો સ્થાપક કોણ હતો? તો પાલ વંશનો સ્થાપક હતો ગોપાલ હતો. દાનસાગર અને અદ્ભુત સાગર નામના ગ્રંથની રચના કોણે કરેલી હતી? તો બલ્લાલ સેન નામના વ્યક્તિએ દાનસાગર અને અદ્ભુત સાગર નામના બે ગ્રંથની રચના કરેલી હતી. અમદાવાદ શહેર કોણે વસાવ્યું હતું? તો અહમદ શાહે અમદાવાદ શહેર વસાવ્યું હતું. કઈ નદીની દક્ષિણમાં આવેલા રાજ્યોને દક્ષિણના રાજ્યો કહેવાતા હતા? તો ભારતની અંદર જે નર્મદા નદી છે નર્મદાથી ઉપરના રાજ્યો ઉત્તરના કહેવાતા અને નીચેના રાજ્યો બધા દક્ષિણના રાજ્યો કહેવાતા હતા. રાષ્ટ્રકૂટ વંશના શાસકોમાં સૌથી શક્તિશાળી શાસક કોણ હતો? તો ગોવિંદ ત્રીજો છે એ રાષ્ટ્રકૂટ વંશનો સૌથી શક્તિશાળી રાજા હતો. પલ્લવ વંશની સ્થાપના કોણે કરી હતી? તો બપ્પદેવે પલ્લવ વંશની સ્થાપના કરી હતી. ચેરનું બીજું નામ શું છે? કે ચેર જ્યાં ચેર રાજા હતા રાજ્ય હતું બરાબર, તો એનું બીજું નામ શું છે? તો કેરળ પણ છે અને મલયાલમ પણ છે, કે હાલનું જે કેરળ છે એ જ ચેર તરીકે ઓળખાતું હતું. કાશ્મીરના યસ્કરની રાજા તરીકે પસંદગી કોણે કરી હતી? તો બ્રાહ્મણોની સભાએ એમને રાજા તરીકે પસંદગી કરેલી હતી. રાજપૂત યુગમાં જમીન મહેસૂલ કેટલું હતું? તો રાજપૂત યુગમાં જમીન મહેસૂલ છે એ 6ઠ્ઠો ભાગ હતું, 1/6 હતું. રાજપૂત યુગમાં ગુજરાતના કયા બે બંદર છે એ જાણીતા હતા? તો ભૃગુ કચ્છ એટલે કે જે હાલનું ભરૂચ છે તે અને સ્તંભતીર્થ એટલે કે હાલનું જે ખંભાત છે તે, આ બંને રાજપૂત યુગની અંદર જાણીતા બે બંદરો હતા. મોહમ્મદ ગજનીએ સોમનાથ ઉપર ક્યારે ચડાઈ કરી? તો ઈસવીસન 1025માં મોહમ્મદ ગજનીએ સોમનાથ મંદિર ઉપર ચડાઈ કરી અને મંદિરને લૂંટ્યું હતું. 7મી સદીના ઉત્તરાર્ધથી 12મી સદીના અંત સુધીના સમયગાળાને કયો યુગ ગણવામાં આવે છે? 7મી સદીનો ઉત્તરાર્ધ અને 12મી સદીનો અંત, તો આ સમયગાળાને રાજપૂત યુગ ગણવામાં આવે છે. અને 12મી સદીનો અંત નહીં પણ 12મી સદીની જ્યારથી શરૂઆત થાય છે તો ત્યારથી જ દિલ્હી સલ્તનતની ધીમે ધીમે શરૂઆત થવા લાગે છે. ચંદેલોના મુખ્ય નગરો ક્યાં હતા? તો ખજુરાહો, મહોબા, કાલિંજર આ બધા ચંદેલના નગરો હતા કે જે મધ્યપ્રદેશની અંદર આવેલા છે. નરસિંહવર્મા કયા વંશનો શાસક હતો? તો નરસિંહવર્મા છે એ પલ્લવ વંશનો શાસક હતો. ત્યારબાદ પ્રશ્ન નંબર 191 જોઈએ તો ગોવિંદ ત્રીજો છે એ કયા વંશનો શાસક હતો? તો રાષ્ટ્રકૂટ વંશનો શાસક ગોવિંદ ત્રીજો હતો. સેતુંગવન છે એ કયા વંશનો શાસક હતો? તો ચોલ વંશનો શાસક સેતુંગવન હતો. રાજપૂત યુગમાં દરિયાપારના વેપાર માટે ગુજરાતના કયા બંદરો જાણીતા હતા? તો ખંભાત અને ભરૂચ છે. એ સમયની અંદર મુખ્ય બે જ એવા સારા એવા બંદરો હતા, તો આમ પણ અનુમાન કરી શકીએ કે ખંભાત અને ભરૂચ જ હોઈ શકે. ભરૂચ માટે ભૃગુ કચ્છ શબ્દ પણ વાપરી શકે છે અને ખંભાત માટે સ્તંભતીર્થ શબ્દ પણ એ લોકો વાપરી શકે છે. 8મી સદીમાં બંગાળમાં કયા વંશનું શાસન હતું? તો 8મી સદીમાં બંગાળમાં પાલ વંશનું શાસન હતું. રાણીની વાવ કયા શાસનકાળમાં બનાવવામાં આવી હતી? તો સોલંકી વંશના શાસનકાળમાં રાણીની વાવ છે એનું નિર્માણ કરવામાં આવેલું હતું. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 196 તો 12મી સદીમાં કયું શહેર વેપાર વાણિજ્યનું મહત્વનું નગર હતું? તો દિલ્હી છે એ 12મી સદીમાં વેપાર વાણિજ્યનું મહત્વનું નગર હતું. કઈ સદીની શરૂઆતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ હતી? તો 13મી સદીની શરૂઆતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ હતી. આગળ આપણે જોયું કે 12મી સદીના અંત સુધી શું હતું? તો કે રાજપૂત શાસન હતું અને જ્યારે 13મી સદીની શરૂઆત થાય છે 1200
1200થી ઉપર 1201 1202 એટલે એ 13મી સદી કહેવાય. અને 12મી સદીનો 1201 1202 તો આને 13મી સદી કહેવામાં આવશે કે 13મી સદીની આ શરૂઆત થશે. બરાબર. જ્યારે 1299 પછી 1300 થશે એટલે 13મી સદી પૂરી થઈ જશે. તો 13મી સદીની જે શરૂઆત હતી 1212ની આસપાસ લગભગ દિલ્હી સલ્તનતની શરૂઆત થઈ હતી. ત્યાર પછી પ્રશ્ન નંબર 198 જોઈએ તો તરાઈનું બીજું યુદ્ધ છે એ કોની વચ્ચે થયું હતું? તો પૃથ્વીરાજ ચૌહાણ અને શાહબુદ્દીન ઘોરી વચ્ચે તરાઈનું બીજું યુદ્ધ છે એ થયું હતું. કુતુબુદ્દીન એબક કયા વંશનો હતો? તો કુતુબુદ્દીન એબક છે એ મામલુક વંશનો હતો. ઈસવીસન 1210માં કઈ રમત રમતા કુતુબુદ્દીન એબકનું અવસાન થયું હતું? તો એ જ્યારે પોલોની રમત રમતો હતો તો ત્યારે એનું અવસાન થયેલું હતું. તો આ સાથે મિત્રો આ લેક્ચરની અંદર આપણે 101થી લઈ અને 200 સુધીના પ્રશ્નો આપણે લીધેલા છે. જે મિત્રો નવા છે એ મિત્રોને વિનંતી છે કે આગળના જે 4 લેક્ચર છે એ પહેલાં જોઈ લઈએ, જેથી કરીને તમારી એક કન્ટિન્યુટી છે એ જળવાઈ રહે. જો મિત્રો તમને આ વિડીયો ગમેલો હોય તો તમારા મિત્રોને શેર કરો, વિડીયોને લાઇક કરો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. આ લેક્ચરની પીડીએફ માટે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક આપેલી છે, જેમાંથી આપ પીડીએફ ડાઉનલોડ કરી શકશો અને પ્રિન્ટ કાઢી અને તમારી રીતે પ્રેક્ટિસ પણ કરી શકશો. થેન્ક યુ ફોર વોચિંગ. થેન્ક યુ.